મહારાષ્ટ્રમાં આદિવાસી સંગઠને પૈસા કાયદા હેઠળ વિવિધ ભરતી મુદ્દે સાપુતારા નાસિક નેશનલ હાઈવે અનિશ્ચિત સમય માટે બંધ રાખ્યો છે। આજે ચોથો દિવસ છે કે ગુજરાતી નાસિક જતો હાઈવે સંપૂર્ણ બંધ છે। 21મી ઓગસ્ટથી મહારાષ્ટ્રની બોર્ડર પર આવતા ઉંબરપાડા ટોલ નાકા પર નાકાબંધી કરવામાં આવી છે। ત્યારબાદ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈથી મહારાષ્ટ્ર તરફ જતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડાંગ પોલીસે પણ ગુજરાતમાંથી નાસિક અને શિરડી જતા મુલાકાતીઓને ડાંગ થઈને મુસાફરી ન કરવા અપીલ કરી છે। તો ગુજરાતથી મહારાષ્ટ્રને જોડતા મહત્વના રસ્તાઓ સહિતના ગ્રામ્ય માર્ગો પણ બંધ છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તા રોકો આંદોલનના બીજા દિવસે પણ ઠપ થઈ જતા મુસાફરો અને નાસિક શિરડી જતા ભાવિકોને હાલાકી વેઠવાની નોબત ઊભી થઈ હતી। ગુજરાતથી નાસિકને જોડતા મહત્વના સાપુતારા, બોરગાંવ અને ધરમપુર પીઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરી પૈસા કાયદાની અમલવારી માટે આદિવાસી સંગઠન અને સમર્થકો અડગ રહ્યા હતા। માજી ધારાસભ્ય જેપી ગામિત સહિત આદિવાસી સંગઠનોએ સાપુતારાની સરહદે આવેલ અને આસપાસના વિસ્તારના સમગ્ર આદિવાસીઓ વતી 21મી ઓગસ્ટથી ઉંબરપાડાના ટોલ નાકે સવારે 11 વાગ્યાથી અચોક્કસ મુદતનું ચક્કાજામ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, જે બીજા દિવસે પણ જારી રહેતા સાપુતારા વણી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો હતો। તો આંદોલનકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં પૈસા સેક્ટરની 17 કેડરમાં ઘણા ઉમેદવારો નોકરી માટે લાયક હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર જાણી જોઈને તે જગ્યાઓ ભરી રહી નથી અને ઘણા લાયક યુવાનો અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ સાથે વિરોધ કરી રહ્યા છે। તો મહારાષ્ટ્રમાં આદિવાસી સંગઠને પૈસા કાયદા હેઠળ વિવિધ ભરતી મુદ્દે સાપુતારા નાસિક નેશનલ હાઈવે અનિશ્ચિત સમય માટે બંધ રાખ્યો છે અને આજે ચોથો દિવસ છે કે ગુજરાતથી નાસિક જતો હાઈવે સંપૂર્ણ બંધ છે। તે 21મી ઓગસ્ટથી મહારાષ્ટ્રની બોર્ડર પર આવતા ઉમરપાડા ટોલ નાકા પર નાકાબંધી કરવામાં આવી છે। ત્યારબાદ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈથી મહારાષ્ટ્ર તરફ જતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડાંગ પોલીસે પણ ગુજરાતમાંથી નાસિક અને શિરડી જતા મુલાકાતીઓને ડાંગ થઈને મુસાફરી ન કરવા અપીલ કરી છે। તો ગુજરાતથી મહારાષ્ટ્રને જોડતા મહત્વના રસ્તાઓ સહિતના ग्राम्य मार्गों पर बंद है, જેના કારણે વાહન વ્યવહાર ठप થઈ ગયો છે। जो हमारा है, जो संविधान ने हमको दिया है, खाली वही मांग रहे हैं हम। वो दिया तो हमारे जो युवक अभी यहाँ वहाँ घूम रहे, उनको कुछ तो नौकरी मिलेगी, उनका अच्छी तरह से संसार चलेगा, उसका जो घर है उसको घर में थोड़ी सी प्रगति हो जाएगी और हमारा आदिवासी जो युवक है उनकी प्रगति हो जाएगी। तो ये गवर्नमेंट जो जब तक यहाँ हमारी इस मांग को देखता नहीं, हमारी कोई जो मांग है उसको देखने की ज़रूरत नहीं, ऐसा जो मान रहा है ऐसा करेगा तो हम अभी तो हटने वाले नहीं है। हमारे अभी 3 लीडर जो यहाँ सुरगाना में काम करते हैं, ये हमारे नासिक ज़िले में आदिवासी लोगों का लीडरशिप करते हैं। उसमें से कॉमरेड जेपी गावित एक है और दूसरे चिंतामन गावित है और तीसरे भास्कर गावित है। ये तीनों गावित बंधु अभी नासिक में बैठे, उन्होंने आज से अन्न त्याग किया है कि जब तक हमारे युवक लोगों को नौकरी नहीं मिलती, उनको रोज़गार नहीं मिलता और हमारा पैसा का हक नहीं मिलता, तब तक वो भी नहीं उठेंगे, वो भी नहीं हटेंगे और हमारा आदिवासी जो युवक है वो भी नहीं हटेगा। अभी कल से तो हमारे जो माता भगिनी है वो भी रास्ते पे आने वाले हैं। आज तो ये युवक ही दिख रहे हैं, लेकिन कल हमारे माता भगिनी है, स्टूडेंट है, वो सब रास्ते पे आने वाले हैं, क्योंकि ये पैसा खाली 1-2 दिन का ज़रूरत नहीं, ये आने वाले बहुत दिनों तक चलने वाला है और आने वाले हर एक पीढ़ी को ये पैसा का फ़ायदा होने वाला है। और आज नहीं किया तो हमारे आगे की पीढ़ी बर्बाद हो जाएगी। ये सोचकर हमारा ये तरुण है, वो तरुण अभी रास्ते पे आ गया है। वो देखता है कि हमारी तो नौकरी तुमने नहीं दी, लेकिन हमारे बच्चों का क्या, आने वाली पीढ़ी का क्या? उनको ये अधिकार मिला तो हमारे बच्चे अच्छी तरह से पढ़ेंगे, अच्छी तरह से नौकरी मिलेगी, अच्छी तरह से उनका पूरा आगे का जो लाइफ है वो चलेगा। यही एक जो मेन हमारी मांग है। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़, डांग।